મહેસાણા તાલુકા જિલ્લાના હરિપુરા રૂપાલ ગામની આ પાવનદરામાં શ્રી કાંતિભાઈ બેચરદાસ પટેલ પરિવારના પૂર્વજોની પ્રેરણા, કૃપા અને આશીર્વાદથી આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસે ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદીયા શારદાબેન પટેલ, અનુપાબેન પટેલ, નેહાબેન પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય ખૂબ જ નાની વયે મા સરસ્વતીની કૃપાથી સતત જેમના મુખેથી ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાનની ગાથા ગવાતી રહે છે અને આપણને સૌને એ શ્રવણ અને સ્મરણ કરવાની હંમેશા ઉત્સુકતા રહે છે. એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પરમ ભગવદી કાંતિભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ અને અન્ય પરિવારજનો પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. તમને સૌને વિનંતી કે આ અવાજ સંભળાતો હોય તો શાંતિ રાખશો. મને તમારો અવાજ સંભળાય છે. ભાઈઓ બહેનો પધારેલા સૌને, વ્યવસ્થાપકોને પણ વિનંતી કે તમે એમને યોગ્ય સ્થાન આપવાને બદલે એમને શાંતિ રાખવાનું કહેશો તો પણ આભારી થઈશું. આપણી વચ્ચે સમાજના અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો, વંદનીય સંતોનું આગમન થઈ રહ્યું છે. પટેલ પરિવારના સ્નેહ નાતે પરિવારનું પૂજન સંપન્ન થયા બાદ 6 જેટલા મહાનુભાવોને હું નિમંત્રણ આપીશ કે તેઓ ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાના કરકમળોથી પટેલ પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથા મંચ પર આવશે. પરિવાર પૂજન સંપન્ન થયા બાદ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાથી મંત્રી શ્રી પટેલ જયંતિભાઈ પધાર્યા છે. સહમંત્રી પટેલ મહેન્દ્રભાઈ વકીલ પણ પધાર્યા છે. ખજાનચી પટેલ પ્રવીણભાઈ ઉર્ફે BR પધાર્યા છે. આ મહાનુભાવોને વિનંતી કરું કે આપ કથા મંચ પર આવી ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાના કરકમળોથી આશીર્વાદ પ્રાપ્ત કરશો. ચેરમેન શ્રી બાંધકામ અને એન્જિનિયર પટેલ જસવંતભાઈ પણ આ જ ક્રમમાં આશીર્વાદ પ્રાપ્ત માટે પધારશે. ઉમિયાધામ રાજકોટના અધ્યક્ષ નંદલાલભાઈ માંડવિયા પણ કથા મંચ પર પધારશે. રાજકોટના અગ્રણી બિલ્ડર ઉમેશભાઈ માલાણી પણ પટેલ પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા અને ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે. આજનો દિવસ જોઈએ તો મેં ગઈકાલે કેટલાક વારસાની વાત કરી હતી. એમાં આ દેશ ઋષિ અને કુષ્યનો રહ્યો છે. એટલે કે મોટાભાગે ખેતી આધારિત આપણા બધાનું જીવન અથવા તો આપણી દિનચર્યા રહે છે. એવો આજે રાષ્ટ્રીય કિસાન દિન છે. એને તેથી જ એક કણ વાવે ને અનેક કણ આપે એ આપનારો ઉપરવાળો છે, પણ એ મહેનત કરનારો કિસાન છે. એવા કિસાન દિને આપ સૌને મારે કેટલીક ગઈકાલની શિક્ષણ સેવાની વાત કરી હતી. આજે સત્સંગ અને તીર્થક્ષેત્રોની યાત્રાની વાત કરવી છે. આપણા નજીકના દિવસમાં એટલે કે તારીખ 22-2 થી 28-2 હોળી ધૂળેટીના રંગોત્સવની વૃંદાવન ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસને કથાનું આયોજન રાધે રાધે પરિવાર દ્વારા થઈ રહ્યું છે. વર્ષ દરમિયાન 1 કરતાં વધુ તીર્થક્ષેત્રો, ધર્મક્ષેત્રોમાં રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસને સત્સંગ યાત્રા સાથે કથા યાત્રાનું પણ આયોજન થતું હોય છે. એ આ 22-2 થી 28-2 વૃંદાવન ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસને કથાનું આયોજન થઈ રહ્યું છે. આગામી તારીખ 27-3 થી 2-4 સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા રાત્રિના 8:30 થી રાજકોટ ખાતે આયોજિત થવા જઈ રહી છે. આવતા મે માસમાં